જય હિન્દ, જય ભારત. કોંગ્રેચ્યુલેશન જેમને સારામાં સારા માર્ક મેળવ્યા છે એમને, અને જેના ઓછા માર્ક આવ્યા છે એને હાર્ડ લક. હમણાં જ લગભગ 7 વાગ્યાની આજુબાજુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું રિઝલ્ટ આવ્યું છે. 3/4/2025ના રોજ જે એક્ઝામ લેવાઈ હતી એનું રિઝલ્ટ આજે આવી ચૂક્યું છે. તો એ રિઝલ્ટમાં આપણે થોડું એની ઉપર ચર્ચા કરીએ કે રિઝલ્ટ જે આવ્યું છે એની અંદર સૌથી જે ફર્સ્ટ નંબર છે 253.75. એ આખી PDF ડાઉનલોડ કરીને એમાં જોયું છે તો ફર્સ્ટ નંબર છે સિરિયલ નંબર 8469 253.75. ફર્સ્ટ નંબર છે એને 253.75 માર્ક કર્યા છે. હા, હું જે પણ માહિતી આપું છું મારી સૂઝબૂઝથી સમજથી મેં આ ડેટા કાઢ્યો છે. આ જે અત્યારે ગવર્મેન્ટ GPRB ઉપર જે સાઇટ ઉપર અપલોડ કરવામાં આવ્યું હતું એમાંથી ડેટા નીકાળેલો છે, અને મેં મારી જાતે એમાંથી શોધ્યું છે કે સિરિયલ નંબર 8469, રોલ નંબર છે 10100909. રોલ નંબર પણ સરસ છે અને 253.75 માર્ક સાથે ફર્સ્ટ નંબર બતાવે છે એનો. આ ડેટા પ્રમાણે એ બતાવે છે. સેકન્ડ નંબર છે 251.5. આ જે માર્ક છે સેકન્ડ રેન્ક સાથે છે. પછી 246 5 નંબર ઉપર છે, 9 નંબર ઉપર છે 239. એટલે આ રહી વાત કરી ટોટલ જે ટોપ 350 લોકો છે, 350 લોકો છે એમાં 353 સિરિયલ નંબર 3061 222.75, જેનો રોલ નંબર 100-27-830 છે, એ 353મો એનો રેન્ક આવે છે. જો આપણે સિરિયલ નંબર વાઇઝ એના માર્ક વાઇઝ જોઈએ તો 222.75 માર્ક સાથે એનો 353મો નંબર છે. એટલે 472 જગ્યા હતી, એમાંથી જે પુરુષોની જગ્યા તમે જુઓ તો એમાં 353, એટલે કે 222.75 માર્ક છે એ 353 સુધી સિક્યોર થાય છે. ટોટલ જગ્યાથી 472. કદાચ આપણા સિરિયલ નંબર વાઇઝ આપણે ચેક કરીએ તો 472મો નંબર આવે છે. હા, ટોટલ 479મો નંબર છે. 480, 221 જેના માર્ક છે એ 480 સુધી 400 ફર્સ્ટ જે સૌથી પહેલાંથી 1થી લઈને 480 ફર્સ્ટ નંબરનો છે એને 253.75 છે, અને 480મો નંબર આવે છે એના 221 માર્ક છે. એ પછી 220, 75, 220.75 થી બધા નીચે જતા જાય છે. ટોટલ 8,678 લોકો ક્વોલિફાય થયા હતા. એમની માર્ક આમ છે. લાસ્ટ નંબર છે જેમનો 120.25. આની અંદર ગર્લ્સ અને બોયઝનું કોઈ બાયફર્કેશન નથી. જેના જેટલા માર્ક છે એ પ્રમાણે આ લિસ્ટ છે. પણ જે 480 કહું છું 221 સુધી એ બોયઝનું જ રિઝલ્ટ હશે, ગર્લ્સનું પાછળ હશે. પણ આમાં કોઈ ડેટા એવો ક્લેરિફાઈ થતો નથી કે આ ગર્લ્સ છે કે બોયઝ છે. મેં મારી સૂઝબૂઝ પ્રમાણે જે પણ લિસ્ટ છે એ કાઢીને અત્યારે જોયું તો ફર્સ્ટ નંબર છે 253.75 સાથે ફર્સ્ટ રેન્ક આપે છે, અને 353 નંબર છે જે 222.75 સાથે. 350મો નંબર છે એ 223, એ 351 છે એટલે 222.75. જે 350મો જે રેન્ક આવે છે સિરિયલ નંબર છે 8070. એનું આપણે માર્ક્સના વાઇઝ ગણીએ તો 350મો નંબર છે. એટલે આની ઉપરના જે કોઈ હશે, જે પુરુષની જગ્યા હશે, લગભગ પાસ હોવા જોઈએ. એટલે આપણે માનીએ છીએ કે 223 સુધીના લગભગ પાસ હોવા જોઈએ. પછી એમાં કેટેગરીને આ બધું અલગ અલગ કાઢતા પછી આપણે આગળ જોઈએ. એમાં કોઈ કેટેગરી કે એવું ડિફાઇન નથી કર્યું, ખાલી માર્ક્સ આપ્યા છે રોલ નંબર વાઇઝ. એટલે આ પ્રમાણે માર્ક છે. તમે હવે જોઈ શકો છો કે આમાં કેમનું સુધારા વધારા કઈ રીતના કેટેગરી પ્રમાણે SC ST છે, OBC છે, EWS છે, જનરલ કેટેગરી પ્રમાણે હવે કઈ રીતનું માર્કિંગ થાય છે. પણ 350મો નંબર છે જેનો એને 223 માર્ક છે. 223 માર્કના સિરિયલ નંબર 350 છે, અને 480 નંબર છે અને 221 માર્ક છે. અસેન્ડિંગ ટોટલ 221,
479 છે બધાના 221 ઉપર જ માર્ક્સ છે, એટલે તમે તમારી રીતે ક્લેરિફાઈ કરી શકો છો કે કેટલું હશે. ગર્લ્સ કે બોયઝનું આમાં ક્લેરિફાઈ નથી એટલે હું કહી નથી શકતો. તો હું આશા રાખું કે લગભગ 223 માર્ક હશે એ લોકો 225થી ઉપર હશે લગભગ, મને લાગે છે કે ડન હશે. પછી જોઈએ આનું બાયફર્કેશન આવે છે, જનરલ કેટેગરી, EWS, OBC, SC/ST, ગર્લ્સનું અલગ પડશે, એટલે ટોટલ 472 472 જગ્યા ઉપર PSI લેવાના હતા. એમાંથી જોઈએ કોનું ફ્યુચર કઈ રીતે લખાયું છે. જેનું માર્ક સારા છે એમના માટે બેસ્ટ ઓફ લક, તમારું સિલેક્શન થઈ જાય, કોંગ્રેચ્યુલેશન એ બધાને. અને જેના ઓછા માર્ક આવે છે એ હિંમત ના હારતા, ભરતી ચાલુ જ છે. હવે આવતા મહિનેથી એક્ઝામ સ્ટાર્ટ થશે તો તનતોડ મહેનત કરો. જે જૂનું જે કંઈ રિઝલ્ટ આવ્યું છે એ ભૂલીને તમે નવી દિશામાં આગળ વધો અને તમારા ખાખીના સપનાને સાકાર કરો એવી હું શુભેચ્છા પાઠવું છું. તમામને બેસ્ટ ઓફ લક આવનારી આજે ભરતી માટે, અને જે લોકો ક્લિયર નથી કરી શક્યા એમના માટે હાર્ડ લક છે. જય હિન્દ, જય ભારત.